માતલી સહાય કરે ભાંગે સૌ નીવે
જીતને દેવ હોવે વંદો સરસ્વતી શારદા વંદો ગર્વા ગણેશ વંદો રામા પીરને વંદો મામહે વંદો રામા પીરને વંદો મામહે દેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો સ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વા મમ દેવ દેવ ત્વમેવ સર્વા મમ દેવ દેવ રામદેવજી મહારાજ રાજની જય અસમન ઘર અવતાર કી અયોધ્યા નાથ કી કૃષ્ણલાલ કી દેવ સત સનાતન ધર્મ જીવનદાસ બાપાની કૃષ્ણ દેવ દેવ કી કૈલાસ મહાદેવ નવ દુર્ગા માત પૂર્ણવાળા હનુમાનજી મહારાજની પાર્વતી પતે હર હર મહાદેવ મેં તમને પહેલા દિવસની કથા કહ્યું કે ત્રીજી સોંપણીમાં વ્યવહાર નાપાસ થાય છે મેં થોડું માસમાં મૂક્યા અમારે અશ્વિનભાઈ ડૉક્ટર અશ્વિનભાઈ કુમાર ટાળિયા સાહેબ FSL અધિકારી સાહેબ અહીં પધાર્યા છે પછી પાર્થસિંહ ધર્મેન્દ્રસિંહ ગોરે આરોગ્ય અધિકારી અહીં પધાર્યા છે એમનું સાલથી સ્વાગત કરવાનું છે કરશનભાઈ અને કળશીભાઈ બંને ભાઈઓ એમનું સ્વાગત કરશે સ્વાગત કરવું આપણી એક ફરજ છે જોરદાર તાળી વધાવી લઈશું બોલે રામદેવજી મહારાજની દ્વારકાધીશની સદગુરુ ભગવાન કી બાપા જય જય સીતારામ. ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા ઉપસ્થિત દરેક માણસોના ઉત્સવ વૃદ્ધ વડીલો માતાઓ બહેનો વાલા બાળકો આખરે વિરાજી સદગુરુ સ્વરૂપ બાબા રામદેવજી કૃષ્ણ કોટી કોટી પ્રણામ એમ જ બાબા રામદેવના સાનિધ્યમાં બાપા સીતારામના સાનિધ્યમાં અમારે રામદેવ યુગ મંડળ દ્વારા લીમડા ગામ સમસ્ત આયોજિત રામદેવ કથા અંદર દરેક મહાનુભાવોનું વ્યાસગાતે પ્રતિ સુસ્વાગત અને જે ઘર બેઠા
આશીર્વાદ ફોટોગ્રાફી દ્વારા જે કથા શ્રવણ કરે છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સવારની કથામાં આપણે જોયું કે મેણાના મારે મહારાજ અજમલજી દ્વારકા જાય છે અને દ્વારકાધીશ એને દર્શન આપે છે. હવારે આપણે કથામાં એ માટે ગયા કે મહારાજ અજમલજીને દર્શન આપે અને આપણને કેમ ન આપે. ભગવાન કે મને મારે તો મળવું છે પણ આવનારને મળવાની ભાવના હોવી જોઈએ. આજ હું તમે હરિદ્વાર કાશી મથુરા બધે લાંબા થઈ છે પણ કેવલ ફરવા માટે છે. આપણને હરિને મળવાનો કોઈ ભાવ નથી. પરમાત્મા ભાવ કે હું તો મળવા માંગુ છું પણ કોઈ મળવા જ આવતું નથી. આગળ સરસાવું કરશું આપણે કે અત્યારે મંદિરે કોણ જાય છે દાદા ભાગે માનો તો ભિખારીની લાઈન છે. બધા માગવા માટે જાય છે કોઈ મળવા તો આવતું નથી. ભગવાન મને કહે છે મેરી ભાઈ બેન રોજ તું મને મારી પાસે માગવા આવે છે. હા પણ ક્યારેક મળવા તો આવો વાલા. મળવા માગવા મહારાજ અજમલજી દ્વારકામાં આવે આપણે જોયું ને પૂર્વ ઇતિહાસ કે મંગળા નામનો ભીલ ગાયોની સેવા કરી. માં અંબા પ્રગટ થઈ. માં અંબાએ દર્શન દીધા. બીજો અવતાર નંદ યશોદા થાય અને ત્રીજા અવતારમાં મહારાજ અજમલજી માતા મેલડે થાય અને ગાયોના પ્રતાપે આજ ભગવાન એની ઘરે અવતાર લેવા માટે તૈયાર છે. કેવડી કૃપા દાની. આપણે બધાને ખબર છે કે ગા માટે રજવાડા આપી ગયેલા છે. ગા માટે માથા આપી દીધેલા છે. ગાય વિશે ખૂબ બોલું છું પણ એકવાર બાબાનું પ્રાગટ થઈ જાય પછી આપણે મહારાજ અજમલજી આજ ગમતીને ઘાટી દ્વારકાધીશના દર્શન કરે છે. આપણે જોયું કે ચારીનો ઘા કર્યો. પૂજારીએ કીધું કે મહારાજ અજમલ આ મૂર્તિ નહીં બોલે તો હાસી મૂર્તિના મને દર્શન કરા દે. કઠે રેવો મોરો રામા એ વખતે ગોળીઓ બોલ્યા છે બાપ મંદિરિયામાં નારી વીરા સાગરિયામાં સુતા ઠંડી ઠંડી લહેરમાં મારો બાપ હાસી મૂર્તિના દર્શન કરવા હોય તો મારો સમુદ્રમાં ડૂબકો. એક સંતના વસન ઉપર મારે ધબકો મારે છે. એટલે આપણે કહીને અજમલે દોડીને મારે યુ દોડીને માર્યો રે અજમલે દ્વારકાધીશના શરણમાં દ્વારકાધીશ બે બાવડા તો બે હૃદય લગાડે. કેવો ભાવ છે મહારાજ અજમલજીને ભાવ સમાધિ લાગે કે પ્રભુના શરણમાં વંદન કરે અને પ્રભુ પડખે બિહારી અને ખબર અંતર પૂછે છે મહારાજ અજમલજી તમારા આવા કારણ
કોઈ ગરીબ માણસ હોય, કોઈ ગરીબ છોકરો હોય અને 5 લાખ રૂપિયાની ગાડી લઈને નીકળે અને બ્રેક મારીને પડકે બેહીને પૂછે કે વાલા કેમ છે, તો એને કેટલો આનંદ થાય. તો વિચાર કરો, જેની પડકે મારો દ્વારિકાનો નાથ બેઠો હશે તો કેટલો આનંદ હશે. અને એ આ બધું મને તમને ભગવાન શીખવાડે છે કે હું જેમ નાના માણસને પૂછું એમ ક્યારેક બ્રેક મારીને તમે પૂછો, એની ખબર લો. તો અને પરમાત્મા ક્યાં છે? આપણે કહીએ ને દરિદ્ર નારાયણ, ગરીબ નથી, દરિદ્ર નારાયણ છે, એમાં મારો હરિ છે, એને પૂછો. આજ મહારાજ દ્વારકાધીશ મહારાજ અજમલજી કહે છે તમારા આવવાનું કારણ શું? અને એ વખતે મહારાજ અજમલજી ગદગદ થયા છે, કીધું કે પ્રભુ તમે હામે ઉભા હો અને જો આશા તૃષ્ણા રહે તો તારા દર્શનનો હેતુ પરમાત્મા મળી જાય પછી કોઈ આશા ન રહે. અને આશા તૃષ્ણા મટે તો મળે, મારે કોઈ આશા નથી. ભગવાને ખબર પડી કે અમારા પરમ પદને પામી ગયા છે મહારાજ, એટલે હવે નહીં બોલી શકે. ભગવાને સહેજ માયા કરી એટલે બોલ્યા કે પ્રભુ હા સ્વાર્થ સ્વાર્થ પરમાર્થ થયો. પ્રભુ લોકો ધર્મથી વિમુખ થઈ ગયા છે, એને ધર્મને બનાવવાની વાત છે. મારો સ્વાર્થ છે કે શું કે પ્રભુ ગામના લોકો મારો સુકન લેતા નથી. અને પ્રભુ મને વાંધ્યો કરીને બોલાવે છે, વાંધ્યો કરીને બોલાવે એ વખતે મારા ત્યાં આંસુ પ્રભુ ખેડૂતો પાછા વળે, રાયકા લોકો પાછા વળે. એક શેર માટેની ખોટ છે, આપ ભગવાન બોલ્યા કે જાવ તમારો વાંચા મેળો ભાંગો. ભગવાન એમ હું એવા પુત્રની આશા નથી આવી તો કે તમારી જેવો દીકરો મારા ઘરે આવતા રહે. ભગવાન બોલ્યા આપ શરીર કો જાઉં ક્યાં જાઉં, મારા જેવું શરીર લઈને ક્યાં કરવા જાઉં, તો પ્રભુ મારો દીકરો નથી થતો. ભગવાને કીધું કે સાંભળો મહારાજ અજમલજી, પૂર્વ જન્મમાં તમે મા અંબાની ગાવડી સરાવી હતી, હા એ પૂર્ણા ઉદય થઈ ગયો છે. જાવ તમને વચન આપું છું, તું વરવાંશ મેલે હું તમારે ઘરે અવતાર ધારણ કરીશ, મારું તમને વચન છે. વાહ વાહ, તમારા તોરા કોને તારવા માટે, તમારું વાંચા મેળો ભાંગવા માટે હું ખુદ આવીશ. બસ. અને હવે કોઈ ઈચ્છા કરી મહારાજ અજમલજી બોલ્યા છે કે હા પ્રભુ તમે મારા ઘરે આવશો, મારું વાંચો મેળો ભાંગશો, પાણશો, હું આપને ઓળખી નહીં શકું તો આપ મને નિશાની આપો. આ તો આખ્યાનમાં પણ આવે છે, પણ આખ્યાન વાળાને ખબર છે આ વસ્તુ શું છે. એ વખતે એક અમરે ડાલીનો એક પુષ્પ આપું રે, આજ આપણે પુષ્પ આપું એક પુષ્પ આપું રે, પુષ્પને પારાણીએ પધરાઓ,
દ્વારકાધીશ એમ કહે છે તમને અમર ડાલુને પુષ્પ આ પુષ્પને પારણીય પધરાવો. હવે આ પુષ્પ આવ્યું આખ્યાનમાં આવે છે અને આપ વડીલો છો તમે કોઈ અમર ડાલીનું પુષ્પ ભાળ્યું? આવે છે આખ્યાન એ કયું પુષ્પ? દ્વારકાધીશે કીધું કે લો તમને અમર ડાલીનું પુષ્પ આપો. અમે હરિદ્વાર હોજી મુંબઈ હોજી કથા કરી બધું પ્રાંત સર કરી નાખ્યો ઘણા પૂછ્યું પણ અમને કોઈએ બતાડ્યું નહીં કે બાપુ અહીંયા અમર ડાલ છે. શું કામ કે આપણી દ્રષ્ટિ દૂર છે. તો તમને અમર ડાલીનું પુષ્પ તમને અહીંયા બતાડું એ કયું પુષ્પ? મેરી ભાઈ બેન એ બીજું કોઈ પુષ્પ નહીં. આ હું તમે 5-5, 6-6 ફૂટના છીએ ને એ અમર ડાલીના પુષ્પ છે. સાચી વાત છે. આપણા દાદા એના દાદા અને પરદાદા અને છેલ્લે આપણા દાદા કોણ? બ્રહ્માજી ભાગવતમાં આવે છે આ સૃષ્ટિનું સર્જન કર્યું મને શત્રુપા અને મનુના થયા એ બધા માનવ કહેવાય. આ માનવ સૃષ્ટિ બ્રહ્માએ સ્વરશીલા જીવાત્મા ઉત્પન્ન કર્યા પણ બ્રહ્માજીની ઉત્પત્તિ એ હજારો વર્ષ સુધી પાણીમાં સૂતા બ્રહ્માજી અમારે નારાયણ હજારો વર્ષ સુધી જ્યારે નારાયણ પાણીમાં સૂતા ત્યારે એની નાભીમાંથી કમળનું પુષ્પ બહાર નીકળ્યું અને એમાંથી બ્રહ્માજી આવ્યા. તો શેડો ક્યાં? બ્રહ્માજીના આગળ જાવ તો વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળનું પુષ્પ બહાર નીકળ્યું અને એમાંથી આ બધી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. અને જ્ઞાન ક્યાં છે? નાભીમાં છે. બહાર આપણે ગોતી છે. અમૃતનો ઘડો ક્યાં છે? અંદર છે. ગોતી છે બહાર. તો આ હું તમે આપણા દાદા પરદાદા બધાને શેડો લાગુ ક્યાં પડે? બ્રહ્માજી અને ના જાય ને એમ મારા તમારા બધાના પરમ પિતા કોઈ હોય તો આપણે બ્રહ્માજી છે, વિષ્ણુ ભગવાન છે, ઈ જ છે. આપણે બધાને મા એક છે ને આપણે બધાને બાપ જ એક છે. પણ આપણે જુદા કરી નાખ્યા એક વર્ણ વ્યવસ્થા માટે. પણ આપણે બધા પુષ્પ છીએ. કઈ ફૂલવાડીમાં? અમારી રામની ફૂલવાડીમાં. અને બહેનો તમે પણ ગાવશો ને આ વિશ્વપતિની વાડીમાં ખિલાશે ફૂલડા રચ બિના કોઈ આજ ખરે કોઈ કાલ ખરે સુગંધ કઈક તો લેતો જા હરિધાન હૃદયથી ધરતો. આ વિશ્વપતિની વાડી છે એમાં હું તમે ફૂલડા છે. કોઈ યાદ કરે કોઈ કાલ કરે કે અમર ફોટો લઈને આવ્યા છે. કોઈ યાદ કરે કોઈ કાલ કરે સુગંધ કઈક તો લેતો જા. અને બીજી વાત ભગવાને કયા પુષ્પ ચડાવ્યા? તાજા કે વાસી? તાજા ચડાવે કે વાસી? વાસી પુષ્પ હાજે ઉતારી લેવા. બધાને ખબર છે કે દિવ સવારે આપણે તાજા પુષ્પ ચડાવીએ અને હાજે વાસી ઉતારી લઈએ. પણ મારો સદગુરુ મહાદેવ કે બધા વાસી ચડાવેલું કરવું. આપણે જેટલા છે બધા વાસી પુષ્પ ચડાવીએ છીએ. તમે કે બાપુ અમે તો વાસી ચડાવતા નથી. તો સવારે મંદિરે જાવ તો વાસી ભેગા થાય, ગડાડ ભેગા થાય. એ વાસી આપણી વાત મારી કથા બહાર નથી. આપણે પુષ્પ જ નહીં તો તમે જાઓ મંદિરે જાતા બાજે રામજી મંદિર હોય કે કોઈ પણ મંદિરે જાઓ તો વાસી પુષ્પ ભેગા થયા હોય. અને તમે કથામાં જાઓ તો વાસી પુષ્પ જ જાજા ભેગા થયા છે. મંદિરે તમે જઈને તપાસ કરજો વાસી પુષ્પ ભેગા થાય છે. ભગવાન કે તમે તારા છોકરા નો રાખે તો હું ક્યાંથી રાખું? અને બધાને ઘરે કાઢું વાસી પુષ્પ પડ્યું છે. તમને પ્રેક્ટિકલ બતાવું. જ્યારે દાદા બીમાર પડે, માં બીમાર પડે અને ગંધા બાસ મારે, છોકરા નાક ડૂબીને વયા જતા સમજી લેવાનું વાસી થઈ ગઈ. કોઈ આવે પડે નહીં. શું કામ? વાસી થઈ ગઈ. મારો સદગુરુ એમ કહે છે વાસી પુષ્પ તો ઉતારી લેવાના હોય. હું વડીલોનો વિરોધી નથી પણ મંદિરે કથામાં જાત્રાએ જો યુવાન જાય તો એનામાં ક્રાંતિ થાય. ભાગ આ તો બધા વાસી યુવાનીમાં રળી લેવા, યુવાનીમાં જાત્રા કરી લેવા અને યુવાનીમાં ભજન કરી લેવાની, પરમાત્માને પુણ્યદાન કરી લેવાય. ગઢપણમાં કાંઈ નહીં થાય. જાવ મંદિરે ખબર પડે.
આ 3 પગથિયા ચડવા હોય તો ચડી એકાતો નથી. કુમરા તો ડુંગરા થયા, પાદર થયા, પરદેય. અને આપણે તો કેવું ગાંડ પણ ભેગું કર્યું છે કે ગઢપણમાં ગોવિંદ ગાશું લોગા ગવાહે એલા હાલો ગાવ નાની પાડું પણ ગઢા થાવ કરીને ગેરંટી છે. આ તો ગેરંટી વગરની ગાડી છે. આપણે એમ કહ્યું કે ગઢપણમાં ગોવિંદ ગાશું ના, યુવાનીમાં ભજન કરી લો. હાલો આપણે ભજનમાં બેઠા હોય તો યુવાની માટેનું ભજન કરી શકો. ગઢપણમાં વાહો ફાટે ન ફાટે તો યુવાની યુવાન કથામાં આવે, યુવાન દીકરી કથામાં આવે, યુવાન દીકરા દીકરા મંદિરે આવે તો એને ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે, આપણો સનાતન ધર્મ શું છે, આપણા માવતર શું છે, એને ખબર પડે. બાપ આવ ગઢાને ખબર પડે કે ન પડે શું લેવા. જે યુવાન પેઢી બગડી છે, યુવાન પેઢી જે ફિલ્મ જોઈને બગડી છે, એને આવવાની જરૂર છે, એને સુધરવાની જરૂર છે. અને આપણને ખબર છે પાકા ગળે કાંઠા કારે ન ચડે. તો યુવાન મંદિરે આવે, યુવાન કરતા યુવાનનું પુષ્પ, યુવાન મંદિરે આવે, યુવાન કથામાં આવે તો એને ખ્યાલ આવે કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ ખ્યાલ આવે. અને આપણે તો વાસી ભેગા કરીએ છીએ. અને તમે જોજો માવડી હવારે મંદિરે જાય પછી નમણે હાથ દે, રોતા રોતા કે બાપુ ઘણું આપણને કહેતા આપણે ન માન્યા. કા કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. જગમાં જનેતાએ જન્મ તને દીધો, પાણી પોષીને મોટો તને કીધો, પણ એલા પ્રેરણા પછી મામે જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. જ્યારે પોતાના તરસોડે તાર બહુ તક લાગે છે. આ મેરી ભાઈ બેન, છોકરો આપણો ક્યાં હોય છે ખબર છે? છોકરો આપણો ક્યાં સુધી? જ્યાં સુધી પવણાવો નહીં ત્યાં સુધી આપણો પછી એનો. બાનો શેડો ન મૂકતો હોય, બા મને બાબરી પાડી દે, બા મને બા મને ખવરાય, બા મને નવરાય, બા મને કપડા પહેરાવ, બાનો શેડો તો મૂકે, બા મને ચૂરમું કરી દે અને ઓલીનો શેડો પકડે ખુશી. બા હામું જોતો ક્યારે ધક્કો મારે. છોકરાને હું કે જા મંદિરે મરો, આ નડો છે ડોહલા બધા માફ કર. થોડુંક વિચારવાનું છે. જે માવતરે રાતની એક કરી, દાડિયું કરી, મજૂરી કરી, મને તમને મોટા કર્યા, એને માટે તિરસ્કાર શું કામ કરવો? કથા આગળ બોલીશ. મા બાપની તમે સેવા નહીં કરતા હોય, એને હાસવતા ન હો અને હરિદ્વાર ને મથુરા ને કાશી લાંબા થાઓ ને તો તમને પાપ લાગશે. નક્કી તમારે કરવાનું છે. હાસુ તીર્થ તો મા બાપ છે. આપણે ધક્કો મારીએ છીએ. શું કામ? વાસી થઈ ગયા, કોઈને ગમતા નથી.
હવે કોઈને રસ નથી રહ્યો બાપ. જ્યારે કમાતા રળીને લાવતા ને પગાર દેતા ત્યારે બધા વાહ વાહ કરતા ને. અત્યારે ઉનાળો છે તમને ખબર, બધા શીશોડે જાય રસ પીવા જાય અને કેવો રસ પીવે બધા. બોલો શીશોડામાં શેવડી નાખ્યા કરે અને છેલ્લે સોતા નાખે એવું કરે બાપ. એમ હું તમે બધા સુહાઈ ગયેલા સોતા છે હવે કોઈને રસ નથી રહ્યો, કારણ કે આમાં રસ નથી, કમાતા નથી, પગાર લાવતા. એક દી આપણો વટ પડતો બાપ. અત્યારે આપણે બોલીએ તો કોઈ ગમતું નથી. છોકરા આપણને કે મૂંગા મરો, તમને કાંઈ ન ખબર પડે. મારા દીકરાઓ અમને ખબર પડી કે હોત ને પહેલા તો ગધા મજૂરી ન કરે, તારી કરતા દ્વારકાધીશનું ભજન કરે. તારા કારણે યુવાની કે તારા કારણે બધું થયું. બોલો સાચી વાત કે ખોટી? એટલે હું કહું છું કે તાજું પુષ્પ ભગવાનને ચડાવાય વાસી કારે. આ યુવાનીનો પુષ્પ છે, તાજું છે તો એ છે. એકવાર યુવાની વહી જાય પછી બોલો આ શેરમાં એકને કેવા દોડતા હતા તમે. એક દીકરીને આંબા નહોતા જતા, હવે આ યુવાની વહી ગયા બજારમાં કસાય. કોના માટે? પરિવાર માટે. સદગુરુ મને તમને કહે છે તો યુવાન છે એ ભજનમાં આવે, એ કથામાં આવે. અહીં જોયું સ્વામિનારાયણ સંપ્રદાય છે, તમે પૂછજો એ લહન ડુંગળી નથી ખાતા. હોલેવા ન ખાય, તામસી ખોરાક છે. પણ હોલેવા તમને બતાવું કે સહજાનંદ સ્વામી છે એ અવધૂત રામાયણ વાંચતા. કઈ રામાયણ? અવધૂત રામાયણ. અને એમાં લખ્યું છે લહન ડુંગળી ખાવાથી શું થાય. એમાંથી સહજાનંદ સ્વામીએ શીખ લીધી અને બનાવી શિક્ષા. મૂળ તો રામકથાનો માલ છે, સનાતનનો માલ છે. પણ ડુંગળી નથી ખાતાનું કારણ કે તામસી ખોરાક છે. પણ સહજાનંદ સ્વામીને કોઈ પૂછ્યું જ નહીં ડુંગળીનો બીજો કોઈ પ્રયોગ ખરો કે બધા ના પાડે છે. તો સહજાનંદ સ્વામીને કોઈ પૂછ્યું નહીં. પણ છેલ્લા તો રામાનંદ સ્વામીને એટલે ખબર તો અમને હોય ને. અહીં બધાને પૂછ્યું બોલો ડુંગળી કેવી હાસવી પડે, જોડી કરવી પડે, ખેતરમાં વાડોલિયા કરવા પડે ને. અને વાહરવી ન રાખો તો ગંધાઈ જાય કે ગંધાઈ, બાટી જાય કે બાટી જાય. એ ડુંગળીને તમે મેળો ન કરો ને વાહરવી ન રાખો તો ગંધાઈ જાય. સહજાનંદ સ્વામી મારો સદગુરુ રામાનંદ સ્વામી એમ કહે છે એ ડુંગળીનો દડો નહીં, આ 5 ફૂટનું શરીર છે ને ડુંગળીનો દડો છે. આને કથા કીર્તનમાં વહારવા કાઢજો નકર એક દી દાબે આવી જાય બાપ અને ગંધાઈ જાય. જ્યારે છોકરાને બહુ નાગ દાબે ત્યારે સમજી લેજો આ ડુંગળીનો દડો ગંધાણો બાસ મારે. શું કામ? કે દાબે આવી જાય. શું કામ? કે ક્યારે વાહરવા ગયા ને કથા કીર્તનમાં ગયા ને, આ કથા કીર્તનમાં વાહરવા આવો તો યુવાની નહીં બગડે બાપ, તમને પાવર મળશે. તો આશી વાત આ ડુંગળીનો દડો છે. પછી લહન ને હાંસવું પડે કે ના હાંસવું પડે? લહન ને બહુ હાંસવું પડે, એની જોડી કરવી પડે. નકર બેનો કે લહન મરી ત્યાં કે ગાંઠિયો કરમાઈ ગયો. હાચી વાત કે ખોટી વાત? ગાંઠિયો કરમાઈ ગયો એમ કહે છે સહજાનંદ સ્વામી. એ ગાંઠિયાની વાત નથી કરતા, આ 5 ફૂટનું શરીર છે એને ગાંઠિયો કીધો છે. કાર્યકારીમાં જોજો ગાલે કળશની પડે તો સમજી લેવાનું હવે કળી કરમાવાની તૈયારી થઈ ગઈ છે. આ ગાંઠિયો કરમાવાની તૈયારીમાં થઈ ગયો છે. શું કામ? એ ગાંઠિયો કારે વાહરવો ન આવ્યો, કથા કીર્તનમાં ન ગયો. નગર એક દી આ યુવાની મારી કરમાઈ જાય. 85 વર્ષના માજી અને બરોબર ચૈત્ર મહિનાનો તાપ અને બપોર 12:30 જગતો ફાનસ લઈને બધા. પછી બધાને એમ થાય ડોશીનો મગજ ગયો, ડોશી ગાંડી થઈ માડી ગાંડી આખું ગામ ગાંડી કે બાપે. અને કેદને બપોરના 12 વાગે ફાનસ લઈ જગતું ફાનસ લઈ બધા દાંત કાઢે માજી પાદર હોજી જાય ઘેરે વયા આવે. રોજ એકાંતો મારે એમાં ગામમાં નવી હો આવીને પાણી ભરવા ગયેલી અને માજીને પૂછ્યું માજી આ બધા તમને ગાંડી કહે છે કે હોય કે તમે ખરેખર ગાંડા લાગતા નથી કા? તમે જગતું ફાનસ લઈને ઠેઠ પાદર હોજી જાવ અને ઘેરે જાવ છો વળે આમ કરો છો કે તમે હું નીવા નીકળો છો? બટા હું એક વાત તમને કહું, આ બજારમાં મારી યુવાની ખોવાઈ ગઈ છે ને ગોતવા નીકળીશું.
આ બજારમાં મારી યુવાની ખોવાઈ ગઈ છે, એને ગોતવા નીકળી છું. બોલી વહુ બોલી કે માં ગુજરી જાવ તો યુવાની પાસે ન મળે. ઈ તો ગઈ. હવે ગુજરી જાવ તો યુવાની પાસે ન મળે. તારા એ વખતે માડી બોલ્યા કે બટાઓ કહેવા જ નીકળી ગઈ છું, આ મારી ખોવાણીને તમારી ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખજો. આપણને ઈશારો કર્યો છે. બોલો ખોવાઈ જાય. સંતો મને તમને કે સાંધો ક્યાં ઉગ્યો? આકાશમાં તો ઘણા કે ચોકમાં. સાંધો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. લેલીડા હરણો આત્મીરે અલર શેરમાય જલિયા. લેલીડા હરણો આત્મીરે અલર શેરમાય જલિયા. ચોકમાં નો ઉગે કયો છો? સાંધો ઉગ્યો ચોકમાં ઘાયલ. માથે હાથ ધોળા વાળ થઈ જાય એટલે સમજી લેવાનું. સાંધો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. પ્રેક્ટિકલ. દીવાલીડા હરણો રે આત્મીરે અલર શેરમાય. આ આપણું લલાટ છે ને કપાળ, એને હું કીધું હલા. હરણું કહેતા આછું. ગઈ ગઈ આપણા ગીતમાં જ્ઞાન હતું. હે જ્યારે માથે સફેદ વાળ થઈ જાય ત્યારે સમજી લેવાનું કે સાંધો ઉગી ગયો ચોકમાં અને હવે આંખો દેવાની તૈયારી છે કે પરમાત્માનું ભજન કરી લેજો. મારો દ્વારકા વાળો કૃષ્ણ મહારાજ અજમલજીને કયું પુષ્પ આપે છે? આ પુષ્પ યુવાનીનું પુષ્પ, અમર ડાળીનું પુષ્પ કે વાલા અને હાચવજો અને યુવાની કરમાઈ જાય તે પેલા પરમાત્માનું ભજન કરી લેજો, કથા કરી લેજો, સત્સંગ કરી લેજો. ગઢપણમાં કાઈ નહીં થાય અને ખરેખર કાઈ થાતું જ નથી ને. અહીંયા મેં ધૂન બોલાવી અને કહીએ બેન ઊભા થાવ તો ગઢા બેઠા બેઠા બળતરા કરે કે જો ને કેવો નાચે છે. નાચવું છે યાને પણ ટાંટિયા ગયા આવે. પગ ક્યાં હું કરવા થાન ગણાતો કારણ યુવાની હું કોઈને ઉડાડતો નથી, હું વાત સમજાવું છું. એટલા માટે દ્વારકાધીશે કીધું અમર ડાળીનું પુષ્પ આપું, પુષ્પને પારણીએ પધરાવો અને એ ડાળી પુષ્પ આપ્યું છે લીધું. અને બીજી વસ્તુ આપી છે સાંભળજો, અભય અંચળો. અભય અંચળો એટલે આ નહીં, અભય અંચળો એટલે અભય જેને હાસા સદગુરુ મળી ગયા હોય એ મને તમને અભય પણ સમજાવે, નિર્ભય પણ સમજાવે અને ગુરુ મળી જાય પછી કોઈને આપણે બીક ન લાગે. અભય કોઈ આને અંશનો કીધો, કોઈ એને જ્ઞાન કીધું અને અમાર અમર માયાને સુંદરી કીધી, મીરાએ સુંદરી કીધી, કોઈએ ગોદડી કીધી. કાલ કથા આવશે ત્યારે બાબા રામદેવ ભેરવાને મારશે ત્યારે બાબા બાલનાથ બાબા રામદેવ ને શાંતા નામની ગોદડી ઓળખાવી. કોઈ આને ગોદડી કીધી, કોઈ અભય પદ કીધું. મને તમને મનુષ્ય અવતાર મળ્યા પછી મેરી ભાઈ બેન ગુરુદ્વારે જઈ અને એના નામની ગોદડી કે કઈક ઓઢી લેવી જોઈએ બાપ, તો અભય પદ મને તમને મળે. આ કોઈ વસ્તુ સામાન્ય નથી. અભય પદ, નિર્ભય
એ ગુરુ પાસેથી લેવાની જરૂર છે. એટલે કીધું લઉં તમને અંચળો આપું છું આ રાખો. ત્રીજી વસ્તુ આપી છે રતન કટોરો. આખ્યાનમાં બધું આવે પણ ના તો બીજી કઈ વાતો આવે નહીં. રતન કટોરો એટલે હું સદગુરુ ભગવાન દ્વારકાધીશ મને તમને કહે છે રતન કટોરો બીજો કોઈ નહીં, આ દેહ રૂપી રતન કટોરો છે. એને કીધું આને હાચવજે, આમાં ન ખાવાનું, ન ખાતો, ન પીવાનું, ન પીતો. હું કીધું આ કઈ ગટર નથી, આ ગટર નથી. અને આપણે આમાં શું નાખી નકરો કચરો જ નાખી છીએ. આજ માણા છે એ પોતાનું ખાવાનું, પીવાનું, સુવાનું, જાગવાનું બધું ભૂલ્યો. આજે પશુમાં કોઈ ફેરફાર નથી થયો. વાહ, ઢોરના કોઈ ખાવા પીવામાં ફેરફાર થયો, એને જાગવા હોવામાં ફેરફાર થયો. આ પંખીડા ઉડે એને કઈ ખાવા પીવામાં ફેરફાર થયો, જાગવામાં નહીં. આપણી કરતા તો પંખીડા હારા બાપ કે હાજે હાડા સ થાય ને હવ ના માળામાં આવીને આનંદ કરતા હોય છે. અને આપણો કેવો માણસ છે કોને ખબર કેદી ભેગા થાય. એ કથા છે કે ના ભેગા થાય છે જો નહીં. અને પંખીડા વેલા જાગી જાય ને વેલા હોઈ જાય. મારા ઢોર છે આંગણે બાંધાય વેલા જાગી જાય ને વેલા હોઈ જાય. એને ભાન છે પણ માણાને ભાન નથી. તમે જોજો તમારા આંગણામાં ઝાડવા હોય તો સકલાઓ કલબલ કલબલ કરે તો બધા કલબલ કલબલ કરે. આ માથું ચડાવે એ માથું નથી ચડાવતા, એ કલબલ નથી કરતા, તમને કાન નથી આપ્યા. એ હું બોલે છે શિવ 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 નો મંત્ર બોલે છે. એ હાજે રોજ અને માણા કારે બોલતો નથી. હવારે વેલા જાગે અને પાછા બોલે. હું બોલે પંખીડા બોલે ને મીઠી રજની રાઈ થોડી રે. પંખીડા બોલે ને મીઠી રજની રાઈ થોડી રે. સેજલડીથી જાગો વાલા આળસ મરોડી. પંખીડા વેલા જાગીને ગાય છે હરિનામના ગીત. અને હાજે હોતી વખતે ગાય છે. અને માણાને કીધું કે વેલા જાગીને હાજે વેલા હોઈ જાય છે ને ગાજે. એ કારે નથી ગાતો. કારે ગાતો નથી. તો બોલો માણા હારા કે પંખીડા હારા કે પશુ હારા કે આપણે હારા? અને માણસ કેવા કે વેલા જાગો, વેલા સુઈ જા, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહીશ. ભણતા તાર આવતું હવે તો બધું નીકળી ગયું. હવે 1 to 4 માં સડી ગયા. સંતગુરુ મને તમને બતાવે. કહેવાનો મારો અર્થ એ છે કે આ રતન કટોરો છે, આને બગાડશો નહીં. કોને આપ્યો? ભગવાનની કૃપાથી આવ્યા. અને કીધું બાપ આમાં ન ખાવાનું, ન ખાતો, ન પીવાનું, ન પીતો, નકર તારું આરોગ્ય બગડી જાય, એકથી હળી જાય. આશીર્વાદ છે મેરી ભાઈ બહેન. તમારે 5 લાખ રૂપિયાની ગાડી હોય એમાં ક્યારે કેરોસીન નાખો છો? નાખો છો? હું લેવા બગડી જાય. તમારી 5 લાખ રૂપિયાની ગાડી હોય, 1.5 લાખ નું સ્પ્લેન્ડર હોય, એમાં કેરોસીન નથી નાખતા. શું કામ? બગડી જાય. તો આમાં માવા કેમ નાખો? આમાં ન ખાવાનું હું લેવા ખાવ છો? આમાં ન પીવાનું હું લેવા પીવો છો? આપણે થયું કે ભણી ગણી સુધરા નહીં, 90% બગડ્યા નહીં. આજ આપણી પ્રજા કઈ લારીએ ઊભી છે તમને ખબર નથી. બાપ જાવ સુરતમાં મૂવીમાં 1:30 વાગે તમારી મારી પ્રજા કઈ લારીએ ઊભી છે. અને એ ખબર નથી આ ન પીવા. આ કઈ ઘટક છે?
ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ તો માણા કેમ કહીએ આને બાપ? આમાં માવાના ઘૂંટડા ઉતારી. હાલો તમે માવા ખાઓ, તમારા પૈસા બગડે, મારે કોઈ લેવા દેવા નહીં, પણ એક દી શરીર હળી જાય, હે કેન્સર જેવા રોગ થાય, આ ઘર ધોવાઈ જાય અને આપણે વૈયા દાવ તો વાલી પ્રજાનું શું થાય? કોઈ વિચાર કર્યો? છોડજો આ કોણ કે છે? બળદેવ બાપુને દ્વારકાધીશ કે છે આ રતન કટોરો આપો છું, આમાં ન ખાવાનું, ન ખાતા, ન પીવાનું, ન પીતા બાપ કંટ્રોલમાં આવો. પેલું લોકડાઉન આવ્યું તમે ડોક્ટરો બગાડા ખાતા હતા, કોઈ માદું જ નહોતું. શું કામ? કે ખાવાનું બહારનું બંધ, હવા બહારની બંધ, ઘરનું ખાવાનું મઠ ને મગે સડી જાય. હે અને જા સૂતું છું જોઈ લો બહા બહા તે બોલાવી ખાવા પીવા ભેળાઈ. તમે તમારા શરીરનું હારું ન હોઈશો તો બીજાનું ક્યાંથી હોઈશો? આપણે કહેવત છે ને કે બાપ નાનો વાળા બાવાનો પાછા કે હો માવો બાવો છે એટલે અમને હું છે ક્યાં ઠપકારવા આપણે ઈ ખબર. માવો બાવો છે, માવો તારી પાસે, બાવો આયો છે, ભરીલા બટકા ખબર પડે તને. અને એક વાત તમને કહી દો કે તમારા દીકરાને એકવાર આમ જો બાવાના થવા દો ને તો માવો તો મુકાઈ દે બાપ, તાકાત છે મારામાં. પણ આવા તો દો પણ કે સદગુરુ મને તમને કહે છે કે આ છોડો, આને તિલાંજલિ આપો. આ કોઈ ગટર નથી કે આમાં જે તે વસ્તુ આપણે નાખ્યા કરીએ બાપ, નહીં. અને આમાં શું ખવાય, શું પીવાય? 12 બીજનો ધણી દ્વારકા વાળો મને તમને કહે છે રામની સભામાં અમે રમવાને ગયા હતા, રામની સભામાં અમે રમવાને ગયા હતા. બસલી ભરીને રસ પીધો, વાલાનો રસ પૂરણ રમવાને ગયા હતા. રામની સભામાં અમે રમવાને ગયા હતા. બસલી ભરીને રસ વાલાનો રસ પૂરણ પીધો. બસલી ભરીને રસ પીધો, વાલાનો રસ પૂરણ પીધો. આપણે રસ પીવા માટે આવ્યા. હરિરસ પીવે બીજાને ભાઈ સાસા સંતો એમાં ઓળખાય બાપ. અહીંયા અમારે મંડળ વાળા ભાઈ કે ગામ તકી અને અહીંયા કાંઈક આપણને કરબ ખોલવું છે. અહીંયા આપણે કાંઈક પીવા આવ્યા છે. શું પીવા? હરિરસ, જ્ઞાન રસ, ભક્તિ રસ. આપણને મનુષ્ય અવતાર જ્ઞાન રસ, ભક્તિ રસ ને હરિરસ પીવા માટે, જ્ઞાનનો પ્યાલો પીવા માટે મોકલા છે, નહીં બીજું પીવા માટે. પણ હું તમને કહું, પરબે જાવ તો તમે પાણી પીવો તો ક્યાંથી પીવો? મોઢે પીવો. શીશોડે રસ પીવા જાવ તો ક્યાંથી પીવો? મોઢે પીવો. અને હારું મોડું ખાવ તો ક્યાંથી ખાવ? મોઢે ખાવ. પણ આ હરિરસ આ ક્યાંથી પીવા? હે મારે તમારી સામે પ્યાલો પડ્યો છે જ્ઞાનનો, ભક્તિનો. એ ક્યાંથી પીવાય? આ મોઢેથી ન પીવાય બાપ, આ કાનથી પીવાય. પણ આપણે કાનથી પીએ છે ખરા, પણ કાનથી પાછા આ કાઢી નાખી વાત ન્યામ. અહીંથી પીવો ને આયા ઉતારો, અહીંથી પીવો અને આયા ઉતારો. ઘણા કે મેં મોરારી બાપુને સાંભળી નાખ્યા, રમેશભાઈને સાંભળી નાખ્યા, ડોંગરી બાબાને સાંભળી નાખ્યા, અમે ગિરી બાપુને સાંભળી નાખ્યા, હવે બળદેવ બાપુને સાંભળી નાખો. અમને સાંભળી નાખવા છે ક્યાં? તમારે એ ખબર પડતી નથી. એટલે સાંભળીને ઉતારો, અહીંથી સાંભળો ને આયા ઉતારો. અને તો જ
मैं वार-वार कहूं છું કથા ક્યાં બેહારાય ઘણા કે હરિદ્વાર બેહારાય ઘણા કે મંદિરે બેહારાય નહીં બાપ મંદિરે હરિદ્વાર કોઈ જગ્યાએ કથા ન બેહારાય કથા જો બેહારી હોય તો તમારા હૈયામાં બેહારો કે તમારા મનમાં બેહારો બહાર કેદે ન બેહારે આપણે બહાર અંદર અંદર બેહારતો રુધિર એટલે કોણ કહે છે દ્વારકાધીશ કહે છે કે લઉં તમને આ રતન કટોરો આપું છું આમાં ન ખાવાનું ન ખાતા ન પીવાનું ન પીતા આનંદ હાચવજો બાપ નકર એક દી કટાઈ જાય ભગવાને ત્રીજી વસ્તુ આપી રતન કટોરો અને આગળ ચોથી વસ્તુ આપી છે રત્ન ગણિત ગેડિયો ગેડિયો એટલે એને સંતોએ બ્રહ્મદંડ કીધો છે એ કયો બ્રહ્મદંડ અમારે સનાતન સાધુમાં દંડી સ્વામી નામના સંતો આવે ને એને પગે લાગો ને તો માથે હાથ ન મૂકે એ તો માથે દંડ મારે એટલે કીધું મિલે કોઈ બ્રહ્મ કા જ્ઞાની જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એવા કોઈ સદગુરુ આવે અને મારીને તમારી માથે બ્રહ્મદંડ મારે મારીને તમારી કાયાનું કલ્યાણ થઈ જાય બાપ એટલે કોઈ જ્ઞાની બ્રહ્મ જ્ઞાની સંતને ગોતી લેજો આ ચાર વસ્તુ આ ચારે વસ્તુ સદગુરુ ભગવાન દ્વારકાધીશ મહારાજ જમલસિંહને આપે અને હવે તમારી કોઈ ઈચ્છા ખરી અને તારે કીધું કે હા એક ઈચ્છા છે કે શું કે તમારા રાસના દર્શન કરાવે અને રાસમાં ન ભળ્યા તો કાઈ ભળ્યા નહીં કેવો મહાન પ્રશ્ન કર્યો છે રાસના દર્શન કે હા એ વખતે મહારાજ દ્વારકાધીશ બોલ્યા કે મહારાજ વિમલજી આંખ બંધ કરી દો જે આંખ બંધ કરે ક્યાં તો ભગવાન વંદરાવન ખરું પડ્યું છે પડકામાંથી વાસને કાઢી અને જા બાંસુરી બજાવી અને ક્યાં તો રાસ શરૂ થઈ ગયો અને જા બાંસુરી વાગી અને એક વખતે ગગનમંડળ અવાજ ગયો કૈલાસમાં અવાજ ગયો અને એ વખતે મારા મહાદેવનું ધ્યાન ભંગ થઈ શિકામ કે જીણું જીણું બ્રહ્મનાદ હાજર છે આજે જેવો તેવો નાદ નતો ભગવાન શિવજી આમ જોયું તો પાર્વતી તૈયાર થતા ભોલે બાબા બોલ્યા જગદંબા પાર્વતી કા આ શાની તૈયારી છે કઈ બાજુ જાવું છે પાર્વતી બોલ્યા હું તમને નહીં અરે બોલો કે નહીં પણ પત્ની છે પોતાના પતિ માટે શણગાર સદેતીમાં શણગાર કોની માટે છે જાણતી તમને નહીં બોલે બાબા કે કેવું તો પડશે તમે કઈ બાજુ લાવશો શણગાર ભલાવા સીધા કે નહીં તો કેવું તો પડશે તાર જગદંબા બોલ્યા કહું ખરી પણ તમે હારે ન આવો તો બોલે બાબા નહીં આવું નહીં તમે આવો જ કે નહીં આવું બસ કા એ વખતે ભગવાન શિવજી હામ ખાતા કે તેરી કસમ માતાજી વિચાર કરે હામ તો પાળશે જ ને બાપા એટલે કે કાય વાત નહીં જગદંબા બેનું ભોળાતા હોય તરત કીધું વૃંદાવનના ભગવાન કૃષ્ણ રાધાની સાથે રાસ રમે છે એમે રાસ રમવાનું જાય છે ભોળા દાદા કે આવું છે પણ તમારે નો હોય કેમ તમે હામ ખાધા અરે હાબુ પર હળી તારે હામ ગયા બળી બાકી આવા મારો કનૈયો રાસ રમે હું કેમ રહી જાવ પણ તમારે ન હોય કા ના કેવલ ગોપીને એન્ટ્રી છે ગોપાને નહીં એટલે આવું તો કઈ હોય કે ગોપીઓને ને મને અમારો કોઈ વાંક નહીં ગોપાને નહીં મારે આવું છે કીધું ને કે નહીં આવું તો છે આવું તો પડશે તારે કીધું જો રાસ બાવું હોય તો નારી બનવું પડે હા હા નારી બનવું પડે હા મારો મહાદેવ કૈલાસપતિ બોલો જો રાસમાં એન્ટ્રી મળતી હોય મને નારી બનાવી દે વાહ મારો ભોળિયો મારો મહાદેવ નારી બનવા માટે તૈયાર થયો રાસ કેટલો મહાન હશે નારી બનવા માટે અને એ વખતે જગદંબા પાર્વતી તૈયાર કરે છે અને ભોળાનાથને પોતાનો સણિયો પહેરાવ્યો સણિયો તો કઈ થાય ને માપ વગરનો બાપ ગોઠણ ઉજી છો કટ છો કટ છો આહા અને જગદંબા પાર્વતી બોલ્યા કે આ ફૂદાદા છે ને રજા આપો કઈ જાવ એના પિતૃ માથું કાઢે માથા કાઢે છે રજા આપો
લગ્ન કરવા ગયા તેથી ઘરેણા નહોતા કાઢ્યા બાપ, અને આજ રાસ કેટલો મહાન હશે. અને બાપ સરપણે કીધું જાવ તમને વેકેશન ઓલા કે જિંદગી પહેલી વાર વેકેશન મળ્યું. પણ ભૂ દાદાને દુઃખ લાગ્યું હો, કે કારણ કે રાસ નહીં મળે. વેકેશન તો મળ્યું પણ હરી નહીં મળે બાપ. એ હાડી પહેરાવી કેવો લાગતો હશે, નથડી પહેરી આહા કેવો લાગતો હશે, શોર્ટ લીધો કેવો લાગે. સાંભળે આ ભારતની નારી છે ને, સોટલામાં હારી લાગે, અંબોડામાં હારી લાગે, બાકી ન લાગે. સમજાય છે હું કેવું વાળું ખબર ને બેનો આગળ વધારવા કાઢે છે. માફ કરજો, સુરત મુંબઈ બધા સાંભળે છે. એક વાત કહું આવ્યું એટલે લગન પહેલા તમે 17 વાર વાળ કપાવજો. લગન કર્યા પછી વાળ ન કપાવતા. શું કામ? એ સુહાગનું ચિહ્ન છે, કાતર ન મુકાય, આયુષ્પતિ નીકળે છે. કેવું અમારી ફરજ છે, લેવું ન લેવું તમારી મરજી. લગન કર્યા પછી વાળ કપાવાતા નથી. આપણા ધણીને આયુષ્ય કરશે. તો આજ કોણ તમને ભાગવતમાં ખબર છે? બહુ કથા હારી આવી છે કે બે ગોપીઓ યશોદાના ઘરે આવે, કનૈયાને વાર, યશોદા તારા કનૈયાને વાર, પણ તારે ઘરે હું કર્યું કે આમ જો અમારે બેના સોટલા બાંધી દીધા. મારા કનૈયા કા કનૈયા તે સોટલા બાંધ્યા કા હું લેવા કે બેઠી બેઠી આખા કામ નહીં કરતી હતી એટલે. ઓહો સાંભળજો, અત્યારે ભગવાન શેરીમાં આવે છે અને સોટલા બાંધવા છે પણ ગાંઠ મળતી નથી. હવે આવડે આવડી પૂછડીઓ ક્યાં ગાંઠું વાળે ક્યાં તમે સમજાય છે? અત્યારે દ્વારકા વાળો આવે ને ગાંઠ મારે પણ ગાંઠ વળે એવું નથી. કોઈના લગ્નમાં ગયા હોય તમે ડિસ્કો કર્યા હોય ને પછી તમે કેસેટ જોજો કેવી લાગે. તમે ઠેકડા મારતા હોય ને પછી વાહે પૂછડીઓ હોય ને એ ડેડ કાંઈ જીભ ગળે લાવા. દાંત તમને જરૂર આવશે, ના નહીં પાડો, પણ વાત મારી મુદ્દાની છે. વાળ થોડોક કંટ્રોલ કરો. તમારે જો સુખી થવું હોય તો આજની કથામાં તો લઈ લેજો. ભાઈઓ તમારે રળવું ઓછું પડે, તમારે ઘરે લીલા લહેર થાય. બહેનો તમારે પણ ઓછું રળવું પડે, તમારે ઘરે લીલા લહેર થાય. પણ બે મંત્ર શીખવા પડશે. જેટલા ભાઈઓ બેઠા છે ભાઈઓ સાંભળે છે એ બધા વેચાણ મૂકી દે, અમારી બહેનો ફેશન મૂકી દે, આઝાદ થઈ જાય. બોલો આશીર્વાદ. ભાઈઓ વેસન મૂકી ક્યાં કેટલું ખાય છે. ભાઈઓ વેસન મૂકી દે, બહેનો ફેશન મૂકી દે. હે બહેનો, આ લગ્નમાં દાદા મોટા મોટો બિલ કયું આવે છે? પાર્લરનું આવે. સમજણ તો છે. તેલના ડબ્બાના ભાવ વધે કા દેખારો કરીએ, ગેસના બાટલાના ભાવ વધે કા દેખારો કરીએ. આ પાર્લરના ભાવ પહોંચ્યા ક્યાં? કોઈ દેખાડો કરતું નથી. વળી એકનું બિલ નહીં ભરવું, આખા લુંડાનું ભરવાનું. સમજાય છે? કંટ્રોલ કરો. મેં સાંભળ્યું એટલે તમને કહું છું કે બેનો વાળ સીધા કરાવવાના 10,000 રૂપિયા દે છે. સાચી વાત? એમાં હું નાખે છે ખબર નહીં. એ બેનો 500 રૂપિયામાં રોડવો તો ન હાલે. વાહે 9,500 બજા કોઈ ગૌશાળામાં નાખો ને તો એક ગાનું 12 મહિના પેટ ભરાય. આપણા હાથમાં દિવાળી મોકલી છે તમે તો એ કહી. બીજું બેનો હું તમને પૂછું, જવાબ આપો. વાળ સીધા કરાય કે આપણે સીધું થવાય? વાળ સીધા કરાય કે આપણે સીધું થવાય? સાંભળજો, આ રામદેવ કથા નથી. આ લીમડા ગામની અંદર અમારે રામદેવ પાર્લર ખોલ્યું છે.
રામદેવ પાલન ઓલા પણ વાર સીધા થાય અને અહીંયા માણસ સીધા થાય. બાપ નક્કી તમારે મારે છે. વ્યસન એ મોટું દૂષણ છે. ના કોઈ મોંઘવારી કરી નથી. માવાને ક્યાં ભાગ્યા, પાનના ભાવ ક્યાં ભાગ્યા. એ માટે થોડું કંટ્રોલ કરો. નથી સમજાતો કહેવાનું કે સદગુરુ મને બતાવે આયા મારો મહાદેવ તૈયાર થાય છે. સાડી પહેરી સોટલો લીધો એક કડીમાં મહાદેવ તૈયાર કરી દેવી. એક બાર શ્રી બોલે ભંડારી, એક બાર શ્રી બોલે ભંડારી, बनकर ब्रज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती ने मना किया पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ऐसा सजा दे मुझको कोई न जाने इस रास को, सहेली है यहाँ मेरी ऐसा बताना ब्रिजराज को। लगा के गजरा मोटक साड़ी, लगा के गजरा मोटक साड़ी, चाल चले मतवाली गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री बोले भंडारी, बनकर ब्रज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। સાડી પહેરી સાડીઓ પહેરો આગળ હાથમાં આટો લીધો ભગવાને બાંસુરી બજાવી ऐसी बजाए बंसी, ओ कान्हा बंसरी पे जाओ बारी बारी, ओ कान्हा बंसरी पे जाओ बारी बारी। हे तारी बंसरी नी धून लागे प्यारी, हे तारी बंसरी नी धून लागे प्यारी। ओ कान्हा, हे कान्हा बंसरी पे जाओ बारी बारी। ऐसी बजाए बंसी शुद्ध गुण भूले भोलेनाथ ने। आई गए हैं शंभु समझ गए हैं सब ब्रजनार रे। खिंच गई जब सर से साड़ी, खिंच गई जब सर से साड़ी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी, बनकर ब्रज की नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए, हो गोकुल में आ गए। સાડી પહેરી સોની બ્રજમાં આવે અને જા રાસમંડળમાં ભળે એક આટો જા લીધો કે ભગવાનને ખબર પડી કે મહાદેવ આવ્યો છે. જા બાંસુરી બજાવી અને ક્યાં ભગવાન મહાદેવ ગાંડા તૂર થયા છે. માથેથી સાડી ગઈ, ચણિયો ગયો, એમ ઢાકડા મારે મારે નાથ આ દિગંબર. અને એ વખતે ભગવાન કૃષ્ણ ખબર પડી, ગોપીઓ કે એક બાજુ બેહી જાઓ
આને નાચી લેવા દો. આહા એકલો એકલો ઠેકડા મારે અને એ જ વખતે પાર્વતી રાધાજી પાસે બેઠેલા એટલે રાધાજી પૂછે કે હે પાર્વતી બેન કે આ તારો ઘરવાળો નાય કેમ પાડવી તારે કે નાસ્તા હારું આવડે હો મને ખબર છે બેન તું મને ઉડાડી છે પાછા કે કપડા હારા પહેરે હો. આહા પાર્વતી કેમ એનું ઘેરે નાખવા બહુ સમજાવે નો મને હારે હારે નહીં. પાર્વતી બોલ્યા મનમાં એક વાર તો મારી સામે જોવે તો કાબુમાં લો. બોલો ભલભલા કાબુમાં આવી ગયા કે આવી ગયા આમ જોવે કે છોક હું કીધું એક વાર તો મારી સામે જો કાબુમાં લાવ મારો મહાદેવ કે તારી સામે હોલીવા જો મારા દ્વારકાધીશની સામે નો જો વાહ મારો વાહ. અને જેનું ધ્યાન ધર્મ સામે છે ભટકી જવાના અને જેનું ધ્યાન મારા મહાદેવમાં અને મારા હરિમાં છે તરી જવાના નક્કી મારે કરવાનું છે કે વાલા આ તો બધી સંસારની બધી માથાકૂટ છે. આહા ભગવાન કૃષ્ણને ખબર પડી કારણ કે નાસ્તો નતો આવતો એવું નહીં આ તાંડવે ચડ્યો તો જો કાબુમાં ન લે પૃથ્વીના ચૂરે ચૂરા થઈ જાય ભગવાન ઠેકડો મારી અને મહાદેવનું બાવડું થોય બ્રેક મારો બ્રેક અને કપડા તો રહ્યા નતા ટૂંકી વળી બેઠા. ભગવાન કૃષ્ણ કે દાદા તમને નાસ્તા નો આવડે અવગટાને બતાવાય નહીં જોજો કેમ નો આવડે દાદા તમે તીખા થાવમાં આવડે પણ હવે તમે ગઢા થયા પગ લથડે આમ જો કેટલી ગુપ્યું ફ્રેક્ચર થઈ ગયા કા આ તમારા પગ ને આટકે ચડી મારા કારણે કા તમને આવડે છે પણ ભગવાન કૃષ્ણ છે ને વિવેક છે બહુ સરસ બોલ્યા આપ વડીલ હે અમે તમારા બાળકો છે આમ જવો તમે સામે બેહો અને અમે નાચીએ અમે રમીએ અને કાંઈક ભૂલ થાય તો ધ્યાન દોરો વાહ કનૈયા વાહ. એને રાધા કુંડમાં બોયા ગોપી બનાવવા વળી પાછું ભાગ્યું ભોળા નથી પડકે બહાર આય બહાર કા આપણે બે હરખા અને હવે રાસ ચાલ્યું છે. શું કામ સાંભળતો રાસ માને કહેવાય કે જે રાસમાં વડીલો બેઠા હોય અને જે રાસમાં સંતો બેઠા હોય એ રાસ મહારાસ હોય. આપણે રાસમાં જાય તો વડીલો કોઈ બેઠા હોય કોઈ સંત ન બેઠા હોય ભાવ. પહેલા અમારી દીકરીઓ આમ ગરબા લેતી ને કોઈ રાસ ગાતી ને કોઈ સાધુ સંત નીકળે તો આમ ઉભા રહી જાય ભાવ કે હું આને આવડે છે કેવા શબ્દ છે. અત્યારે આપણા ગરબા ગયા આપણા રાસ ગયા શું કામ નકરું નાચવાનું શીખ્યા છે. આગળ આવશે બધું રાસ કોને કહેવાય ગરબા કોને કહેવાય નહીં ભાઈ નહીં. આ વડીલો બેઠા હોય અને સંતો બેઠા હોય રાસ મહારાજ છે અને હવે રાસ અને રાસ એવો શરૂ થયો અને આજ અમર રાસ સમય નથી નકર એ પ્રભુ તમને લઈ જાય રાજા શરૂ થયો. મારા જજમલજી રાસના દર્શન કરતા કરતા આંખ ઉઘડી ગઈ જ્યાં ખોલી ક્યાં હતા સમુદ્રના કિનારે. આંખ બંધ હતી તાર ક્યાં હતા દ્વારકાધીશની સામે. એમ મેરે ભાઈ બેન આંખ બંધ કરો ને તો ઘટમાં દ્વારકાનો નાથ દેખાય અને આંખ ખોલશો ને તો આખું જગત બને તમને દેખાય પણ જગતનો કરતા ભરતા નહીં દેખાય. એટલે કઈ આંખ બંધ કરો હે એકવાર આંખ બંધ કરો તો હરી દેખાય અને આંખ ખોલી જોઉં તો ખરા અવડું મોડું જગત કોને બનાવ્યું છે હશે ક્યાં એ કુંભાર ક્યાં હશે એનો સાંકડો ક્યાં હશે એના બીબા કેટલા હશે ખરેખર વિચાર કરો આ કોને આવડું મોટું જગત બનાવ્યું છે અને એને જોવું હોય તો એકવાર આંખ બંધ કરો તમારો દ્વારકાનાથ તમને ઘટમાં દેખાય. સદગુરુ બતાવે આ બાજુ મહારાજ જજમલજી સમુદ્રની કિનારે આવ્યા. જ્યાં સમુદ્રની કિનારે આવ્યા ક્યાં માતા મીનવજી દોડ્યા છે. અરે બાપ તમે અંદર ધુબકો માર્યો તમે અમારો વિચાર પણ ન કર્યો. અરે દેવી સંતના વસન પ્રમાણે ધુબકો માર્યો ને અને મને હરિદ્વારિકા વાળો મળ્યો જો ચાર વસ્તુ આપી આપણા ઘરે પરિબ્રહ્મ પરમાત્મા વાંજા મેણું ભાંગવા માટે આપણા ઘરે અવતાર ધારણ કરશે.
અને એ મને ને તમને બતાવ્યું સદગુરુ. અને હવે આ બાબુ દ્વારકા છોડવાની તૈયારીમાં પણ એ દ્વારકાધીશના શરણમાં છીએ. તો એક શ્રદ્ધાંજલિ કે કાલે પરમ દિવસે આપણે પોથયાત્રા હતી અને આપણા જ ગામની અંદર રહેતો એક મકવાણા અમારે વિહનભાઈ તેનીજીભાઈ એને સર્પદંશ થયો અને બાળકનું મૃત્યુ થયું. અને એમના કાકા ભરતભાઈ રણછોડભાઈ એ આઈના સેવક છે, છતાં અહીંયા આવે છે. જોકે ઉપરવાળાએ નક્કી કર્યું એમાં કોઈનું હાલતું નથી, કારણ કે કુમળું પુષ્પ ભગવાનને વધારે ગમતું હશે, એને જરૂર હશે એટલે ભગવાનના શરણે પગું છે. તો વ્યાસ 12 પીઠના ધણીને સીતારામને પ્રાર્થના કરું, પ્રભુ આ લીમડા ગામમાંથી અમારે વિહાનભાઈ આવ્યા છે એને તારા શરણોમાં લઈ જાય. એને પરિવારની માટે જે દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની વાળા તું શક્તિ આપે. અને કોઈના આરે નાના બાળકોને કરે તું લઈશ નહીં. એની માતાની ઉદ્દેશ્ય થાય, એની માવતરની ઉદ્દેશ્ય થાય, એ તો હોય. પ્રભુને પ્રાર્થના કરીએ, હે બાબા રામદેવ એને તારા શરણોમાં લઈ જાય. શરણોમાં લેજો રામા પીર, શરણોમાં લેજો, શરણોમાં લેજો રામા પીર, શરણોમાં લેજો, શરણોમાં લેજો રામા પીર, શરણોમાં લેજો, શરણોમાં લેજો રામા પીર, શરણોમાં લેજો. જો તને અજવાળે વેલા આવો રામા પીર બાપા શરણોમાં લેજો. સુતની અજવાળે વેલા આવો રામા પીર બાપા શરણોમાં લેજો. ઘોડલે સડીને તમે આકાશી ઉડ્યા, ઘોડલે ચડીને તમે આકાશે ઉડ્યા, ઘોડલે સડીને તમે આકાશી ઉડ્યા. ઘોડલે ચડીને તમે આકાશે ઉડ્યા, નેતલ ને દર્શન તમે દીધા રામા પીર બાપા શરણોમાં લેજો. નિતલને દર્શન તમે દીધા રામા પીર બાપા શરણોમાં લેજો, શરણોમાં લેજો. શરણોમાં લેજો. એ બાર બારના ધણી એ અયોધ્યાવાળા એક કુમળું પુષ્પ તારા શરણે આવે છે, એને કાયમને માટે તારા શરણમાં લેજે. એને પરિવારને માટે દુઃખ આવી પડ્યું છે, એને સહન કરવાની શક્તિ આપે. એટલું કહી આપણે શ્રદ્ધાંજલિ આપી કેવલ બેનને આપણે મૌન પાડવાનું છે. હાથ જોડી મનમાં ઓમકારનો મંત્રનો જાપ કરજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પાર્વતી પતે હર હર મહાદેવ. સંધાન પછી જે કઈ જળરામ પાવાનું હોય એ ભાઈ પછી પછી આગળ વધશું. બોલી દ્વારકાધીશની કોઈ જાહેરાત કોઈ સૂચના લઈ લેજો.
સંધ્યા આરતીનો ચડાવો લઈ લેજો. દાનનો પ્રવાસ શરૂ છે. એક જાણ એક રૂપિયો ડોક્ટર અશ્વિન કુમાર હરિભાઈ ટાળિયા તરફથી આવે છે, તાળીથી વધાવી લેજો. એક જાણ એક રૂપિયો પાર્થસિંહ લક્કીભાઈ હેમેન્દ્રસિંહ ગોહિલ તરફથી આવે છે, એને પણ વધાવી લેજો. એક જાણ એક રૂપિયો સુરેશભાઈ દેવાભાઈ હરિજન એના તરફથી આવે છે, એને પણ જોરદાર તાળીથી વધાવી લેજો. હવે તમારે જે પગે લાગવા બાકી હોય તે આવી શકો છો. અને સંધ્યા આરતીનો ચડાવો કાંઈક 2100 રૂપિયા છે. આરતીનો બોલ લઈ લીધો. આજની મહાન આરતી સંધ્યા આરતી ગણાય કે બાબા રામદેવના જન્મની આરતી ગણાય. થોડીક ક્ષણોમાં તૈયાર રાખજો. બાબા રામદેવ વિરમદેવનું પ્રાગટ્ય. ના હવે પવન આવ્યો તો હવે હું કઈ નાખો તમારે એને કહેવી આગળ અમારે પાણી જોઈએ પાણી પાણી ખાલી મગાવી દેજો ને પછી કોકને કહેજો શરબત છે તમારે શરબત હાલ છે એને એક શરબત આપી તમારે શરબત 2 ગ્લાસ શરબત આપી આ ભાઈને 2 ભરી લો અહીં મારે પાણી જોઈએ બધાને બોલાવી લીધો હા સંધ્યા આરતી માટે માલધારી મહિલા મંડળ તરફથી 2501 રૂપિયા. હાલો એને અત્યારે જે બોલાવવાની છે બે વિદ્યો કોઈ હાલો કારો રસ્તામાં પંખા ફરે છે કે ધ્યાન રાખજો હાડી બાડી નું. હવે એક બાપુને દેવાનું અમારે પાણી પીવું સંધ્યા આરતી માટે બાબા રામદેવની મહાન આરતી માટે 5101 રૂપિયો રામ ભરો છે. વાહ વાહ વાહ. પાણી કીધું છે પાણી 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 વાળાને બેને કીધું તમે ઈ તો ઊનું તો હોય ને ઓલા પણ કોક લાવે છે
સંધ્યારતી માટે 5101 રૂપિયો રામ રામ છે. કરશનભાઈ આમ છે ને કરશનભાઈ કરશનભાઈ પાણી મગાઈ લીજો ને 2 ગ્લાસ. હરિયો સંધ્યા આરતી માટે માલધારી મહિલા મંડળ તરફથી 6001 રૂપિયો ફડાકો કરજો વાલા 6001 રૂપિયો માલધારી સમાજ મહિલા મંડળ. મોહનભાઈ હરિજન હા એ 501 રૂપિયા આ જ્ઞાન એકદમ આપે છે ને કાળી જોડાઈ જો આમાં નાના માણસો પણ જો કે કોઈ નાના છે નહીં બધાય ભગવાનના બાળકો છે પણ એને એમ થાય કે અમારે પણ દાન કરવું છે તો આપ ગમે એના લાઈવ કરતા આમળતા વસ્તુ મોબાઈલ પર દાન આપી શકો અહીં હોય એ પણ દાન આપી શકે લખાણ કેવું હરીશભાઈ ગોપાભાઈ દેવી પૂજન એ પણ 501 રૂપિયા જ્ઞાન એકદમ આપે છે. તાળી પાડી બધાય ₹7001 સંધ્યા આરતી માટે અમારે રામજી મંદિર મહિલા મંડળ તરફથી વાહ મારું શ્યામાભાઈ ભીમાભાઈ દલિત એના તરફથી 501 રૂપિયા જ્ઞાન એકમમાં આપવામાં આવે છે. 501 રૂપિયા ભરતભાઈ મંડપવાળા તરફથી આપવામાં આવે છે. એવું લાગે લખી બે કારે બોલાય એટલે અટવાઈ 7001 રૂપિયો રામજી મંદિર મહિલા મંડળ તરફથી. હાલો ઝડપ રાખજો હજી જેથી કોકણગઢ ભાગવાનું છે. હાલો ડોલું અંબાવાળા એકદમ ખાલી ભરી ઝપટ કરો. બે ભાઈ ઉભા થઈ જાવ, બે સાહેબ બેન વધારે ઉભા થઈ જાવ. આપણે થોડાક બેસી ગયા છીએ હો. આજુબાજુ પાણી કાઢી નાખ્યા. હાલો અવાજ ઓછો કરો અને કામ વધારે કરો. હાલો ઝટપટ બાપુ. કોઈને લખાવાની ઈચ્છા હોય તો અમારા ભાઈઓ પાસે મંડળના ભાઈ એને હાથમાં બુક છે, આપ લખાવી શકો છો.
એમાં તો જેટલું હોય એટલે હાલે. એમાં તાણે જ પડે જેટલું હોય. એમાં મજા આવે. વાહ સરમળિયા દાદા મંડળ તરફથી આવતીકાલની રસોઈ અને 150 મણ ગાયોને માટે નિર્ણય નાખવામાં આવે. વાહ મારો બાપ વાહ, જોરદાર તાળી બજાવી લો. સરમળિયા દાદા મંડળ તરફથી આવતીકાલની રસોઈ અને 150 મણ નિર્ણય નાખવામાં આવે છે અને એના તરફથી બધાને કથામાં અને પ્રસાદ લેવા માટેનું ભાવભર્યું આમંત્રણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને 5051 રૂપિયા જય બ્રહ્માણી જય બ્રહ્માણી થેડ સુરત થી આવે છે દાન. જોરદાર બધા લેજો. 5051 રૂપિયા જય બ્રહ્માણી જૈન તરફથી સુરત થી લાવે છે. આ લાય દાન આપી શકો બાપો તમે. અને આમ ગણો તો જ્યાં સરમળિયા દાદા મંડળ છે એના તરફથી ઘાસ સારો, એના તરફથી રસોઈ અને એના તરફથી શરબત, એટલે કાલે આખો દિવસ એનો જ ગણાય ને. તાળી થી વધાવી. ઘનશ્યામભાઈ બચ્ચુભાઈ બકાલા વાળા તરફથી 201 રૂપિયા દાનમાં આવે છે. ધીરુભાઈ ગોપાભાઈ નું કાલે હવારનું શરબત એનું છે. બપોર કેડે આપણે સર્વા મંડળ વાળાનું છે. બરોબર. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો આરતી જે બોલાવી દઈશું 7001 રૂપિયો રામજી મંદિર મહિલા મંડળ. હાલો કોઈ વિચાર છે ને? આમાં મહિલા મંડળ બોલી શકે, 5-10 ભાઈઓ ભેગા થઈને બોલી શકે, કુટુંબ ભેગું થઈને બોલી શકે. આમાં એવું ન હોય કે એક વ્યક્તિ બોલી શકે. હાલો મને જવાબ આપો તો જે બોલાવી દો કે આંકવાનું છે. હાલો આરતી જે બોલાવી દઈએ ને હવે અહીંથી કોઈ રામ ભરોસે બોલતા પૂછી લેજો. માલધારી મહિલા મંડળ પૂછી લેજો. 7001 રૂપિયો રામજી મંદિર મહિલા મંડળ નો બોલ. 1 વાર, 2 વાર, 2.5 વાર. હાલો પછી કહેતા ને બાપુ તમે ઉતાવળ કરી. જવા દો. તમે કેમ ન હાલે ને મારતા આયોજકો કેમ કેમ આમાં સ્વાર્થ ન રખાય. હાલો જવા દો. રામજી મંદિર મહિલા મંડળ તરફથી 7001 રૂપિયો 1 વાર, 2 વાર, 2.5 વાર, 3 વાર. થોડુંક બ્રેક રાખી દેવાય ને. કોકને ઓલી છેલ્લે એમ થાય કે હાલો આપણે આહુતિ આપી છે. હાલો જવા દે ને. આયા વહીવટ કઈક હાલે છે. તો હા મારે દેરાણી જેઠાણી મારું ધ્યાન હોય હે. પૂછી લીધો. $7001 રૂપિયો વધવાનું છે. મંડળ મેન કોણ છે? નામ આપો ને. કડવી શું નામ છે? પિયા સાહેબ ના બા. તો પિસ્તોલ જ કાઢે ને. હાલો જાવ દો. પછી મારું થાય છે જે આપણે આઘું ભગવાનું છે. પૈસો તો ગમે ત્યાંથી આવશે, સમય નહીં મળે. 8001 રૂપિયો માલધારી સમાજ મહિલા મંડળ. 9001 રૂપિયો રામજી મંદિર મહિલા મંડળ. જ્યાં બોલાવ્યો તો હાલો.
આમ જો બૈરા વગર પૈસા હોય હો, કટકીનો માલ હોય, બકાલાનો, દૂધનો બધો હોય મારા ભાઈ. તોય મોદીએ નોટ ખોટી કરીમાં ઘણા ખાલી થઈ ગયા. ઈનો હાલ 10 પૂરા 1000 બધું હાલ. 500 તમારે કરી નાખ. 10,000 ને 1 રૂપિયો માલધારી સમાજ મહિલા મંડળ. હાલો હાલો આમાં હા એમાં કાંઈ વાંધો નહીં. હવાયું કરે 11,001 રૂપિયો રામજી મંદિર મહિલા મંડળ. આજ પછી ક્યાં પહોંચ્યા હવે હાથ નહીં બે બેન છે એ ગામના જ મંડળો છે. આ તો એ બાને ટેકો થાય આપો, કોઈને ઉતારી પાડવાના સડાઈ દેવાની વાતો નથી. રામજી મંદિર હોય કે માલધારી સમાજ હોય કે ગમે મંડળ હોય, આ બધું મંડળ એક જ હોય, પણ એ બાની બહેનો વાપરતા હોય છે. અને તમને હાસું નહીં લાગે 500 કથા કરી છે, એમાં 300 કથા તો મેં મહિલા મંડળની કરી છે, એટલે મને બધી ખબર હોય કે આ હું હોય. કેટલી કથા 300 જેટલી મહિલા મંડળની કથા કરી છે. અહીંથી મહિલા મંડળની કથા જ છે. આવજો ખબર પડે કેવી જોરદાર કથા છે. 11,001 એક વાર, બે વાર, અઢી વાર, હવે માં એ 3 વાર. બોલો રામદેવજી મહારાજ અયોધ્યાનાથ કી જય. ચાર વજા ને એ હવે મારા એટલે જ્યાં બોલાવવાનું ક્યાંથી ના ના આનંદ કરવાનો છે. હા જો કે આવું બધું વાર ન બોલવાનું હોય બોલ, પણ હવે કોઈ બોલવા વાળું નથી તો ખરાબ લાગે. લાઈવ હોય કે બાપુ આવું બોલતા છે, પણ મારા માટે બોલતો નથી. તોળી કે માગું નહીં આપણે તને કે કાજ, પણ પરમાર્થને કારણે મને માગતા નો આવે લાજ. ધન્યવાદ. 2 મિનિટ ભજે ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, શ્રી મુરલી મનોહર નંદલાલા,
ખૂબ ધન્યવાદ. જલવાળાને કહીએ બહાર મને ઘનિષ્ઠ લાગ્યું, બીજું કાંઈ નથી વાંધો. ખૂબ ખૂબ સદગુરુ ભગવાન મને બતાવે કે મહારાજ અજમલજીને ચાર વસ્તુ આપી ઘેરે આવે અને પૂજામાં મૂકે. આ બાજુ ભગવાન દ્વારકા છોડવાની તૈયારીમાં છે, પણ વાટ જોવાય છે કોને કે મોટા ભાઈની. અને એ વખતે દાઉદજીની એન્ટ્રી થાય અને એને જે જોયું તો હાથમાં હળ હતું, પણ એ વખતે ક્રોધમાં આવ્યા. શું કામ આવી સીધું બોલ્યા, આજે લલાટે પાટારે બાંધો કે હાસુ બોલ, આ તારા માથે ઘા ભાઈ, તમે ક્રોધ ન કરો. શું આ તારા માટે ઘા થયો છે? જે હોય તે મારા શત્રુને મારી સમક્ષ હાજર કર. પણ મોટા ભાઈ થામ નહીં, હાસુ બોલ. અને એક લાડીલો ભગત